जार जार डगले बेटा सीधा मोने सास रे ससरा ना तेरा बेटा आवा धीरे धीरे जार जार डगले बेटा सीधा मोने सास रे ससरा ना तेरा बेटा आवा धीरे धीरे आ बेटा आज पटियारे वेलना सड़गाया से दीकरी पहली प्रतिज्ञा बेटा सगुणा पाड़जो ससरा ने पिता समान मानजो धीरे धीरे आ बेटा ससरा ने सगो बाप मानजे हो दीकरी तारी ऊपर क्यारे दुख नहीं पड़े बेटा जार जार डगले तमे सीधा वन सासरे ससरा न तेरा बेटा आवा धीरे धीरे बीजी प्रतिज्ञा तमे पाड़जो मारा बार सासू जी ने माता समान मानजो धीरे धीरे हाँ बेटा सगुणा तारी माँ याद आवे ने बेटा तो सासू ने मानी लेजो हो दीकरी त्रीजी प्रतिज्ञा तमे पाड़जो सगुणा तेरी राने वीरा समान मानजो धीरे धीरे हाँ दीकरी नानो दियर लाड कोई छे हो बेटा एनो वीरो मानजे दीकरी जार जार डगले तमे सीधा वो सासरे ससरा न तेरा बेटा आवा धीरे चौथी प्रतिज्ञा बेटा पाड़जो सगुणा नणंदी ने बेनी समान मानजो धीरे हाँ बेटा नणंद बहु लाडकी छे हो दीकरी एनी वात मानजे बेटा एनु खोटू लगाड़ दीनी हो दीकरी जार जार डगले तमे सीधा वो सासरे ससरा न तेरा बेटा आवा धीरे धीरे जार जार डगले तमे सीधा वो सासरे ससरा न तेरा बेटा आवा धीरे धीरे ससरा न तेरा बेटा ससरा न तेरा बेटा होरे राजा अजमल दीकरी भणावता आटલું ઓછું સિદ્ધને લાગે છે રાજા અજમલ अरे राजा बटियार जगतनी अंदर एवो क्यों अभाग्यो बाप होय કે દીકરી વડાવતા એમની આંખમાં આંસુ ન હોય રાજા બટિયાર હોરે રાજા અજમલ મારી ઘેરે ભલે દીકરી ન હોય પણ મારા રાજની અરે કઈક દીકરી વડાવી છે અરે જેની દીકરી સાસરે જાતી હોય એના બાપના આંખમાં પણ આંસુ નથી આવવા દીધું અરે રાજા બટિયાર તમે તમારા રાજની દીકરી વડાવી છે પોતાની દીકરીએ કોઈ નથી વડાવી માટે રાજા બટિયાર તમને આનો કોઈ શોક ન હોય રાજા બટિયાર આનો કોઈ શોક ન હોય અરે રાજા અજમલ જગતની અંદર કઈક દીકરીઓ હશે જેને કદાચ બાપ નહીં હોય પણ રાજા અજમલ આટલું ઓછું તો મને પહેલી વાર દેખાય છે કે તમારા નેણલાની અંદર અરે નેણની અંદરથી આંસુના ધાર થાય છે અરે રાજા બટિયાર આવા કડવા શબ્દ બોલોમાં આજ વેરી માથી વેવાઈ બન્યાસી તો ચાલો આજ બપોરનો સમય થયો છે તો સાથે વેહી ભોજન મીઠા કરી રાજા બટિયાર અરે રાજા અજમલ અરે વેવાઈ તમે માનતા હશો અરે રાજા બટિયાર તમને વેવાઈ નથી માનતો અને જો ભોજન શાળાની અંદર ભોજન તૈયાર હોય તો તમારા ભોજન જરૂર આરોગીશ એથી પહેલા હું તમને પ્રશ્ન પૂછું છું આમનો જવાબ દેજો રાજા અજમલ હા રાજા બટિયાર એક નહીં પણ અનેક પ્રશ્નનો જવાબ દેવા આજ પોકરણગઢનો રાજા અજમલ તમારી સામે ઊભો છે રાજા બટિયાર તો કાંડ ખોલીને સાંભળો રાજા અજમલ અરે આજ રાજા બટિયાર પૂછે છે કે તમારી સંતાનમાં શું છે હા રાજા બટિયાર
આજ દીકરા દીકરીની વાત કરતા હોય તો આજ મારે આંગણે ત્રણ ત્રણ દીકરી રમે છે રાજા વઢિયાર. અરે રાજા અજમલ, તમારી ઘેર 3 દીકરીઓ છે એ તો આખું જગત જાણે છે. રાજા પઠિયાર તમને પૂછે છે કે તમારી સંતાનમાં પુત્ર છે કે નહીં? અરે ના રાજા વઢિયાર, આજ દીકરી મારે 3 છે, દીકરો મારે એક પણ નથી રાજા વઢિયાર. અરે બસ કરો રાજા અજમલ. અરે જેની ઘરે દીકરો ના હોય ઈ વાંજિયો કહેવાય, અને વાંજિયાના ઘરનું રાજા પઠિયાર જમતો નથી. જાવ, તમારા 32 જાતના ભોજનને રાજા પઠિયાર ઠેબે ચડાવે છે. અરે ના રાજા વઢિયાર, આજ વેરી હોય ને વેવાય બન્યા હોય તો આવા કડવા શબ્દો બોલવા. ચાલો સાથે બેહી એક થાળીમાં ભોજન મીઠા કરી રાજા વઢિયાર, ભોજન મીઠા કરી. અરે રાજા અજમલ, ભોજનની વાત તો ત્યાં રહી, પણ કાન ખોલીને સાંભળી લેજો. અરે જ્યાં સુધી તમારી ઘેર સંતાન ન થાય ત્યાં સુધી મારા પિંગલની અંદર ન આવતા. અને હા રાજા અજમલ, વેરી તમે માનતા, અરે વેવાઈ તમે માનતા હશો, હું તમને વેવાઈ નથી માનતો. અને હાલો, અને જો વેર વારવું હોય તો આવજો પિંગલને પાથર પાડો, ખુલ્લી શમશેરે ખુલ્લી તલવારે તમારી. અરે રાજા વઢિયાર, તો આજ જતા જતા તમે પણ સાંભળતા જાજો. આજ મને સોગન છે ઉગતા સૂર્યના, જ્યાં સુધી મારે સતીને ઘરે પુત્ર રૂપી પાણું નહીં બધાય ને ત્યાં સુધી મારે પિંગલગઢના જાળવા તો શું, પિંગલગઢનું પાણી પણ મારા માટે અઘરાજ છે. અરે વીરા વરદાન. હા રાજન. રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. હરે યાદ પર દાન બોલાવે, રાજમાત આવજો રે. આવો તમે રાજને દરબારી, આવજો રાજને દરબાર પર દાન બોલાવે, માતુશ્રી આવજો રે. કહો વીરા પ્રધાન, અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ? વીરા મહારાજા બોલાવે છે. સ્વામીનાથને પ્રણામ બોલાવવાનું કારણ? આહ સતી, આજ તમે જેમ કીધું તેમ દીકરી સગુણાને 16 વર્ષમાં સાસરે વડાવી, તો રાણી હવે વન જવાની રજા આપો. અરે મહારાજ, દીકરી સ્વગુણા પણ રોતા અને કળકળતા હૈયે સાસરે સીધાવ્યા છે. અને કદાચ જો સગુણાના સાસરિયાની વાતની અંદર આ વાતની જાણ થશે કે સગુણાનો બાપ તો વન વન રજળે છે, ભટકે છે, તો રાજન દીકરીને દુઃખ દેવામાં એકેય વાતે બાકી નહીં રાખે. માટે સ્વામીનાથ, એના કરતા એમ કરો, આવડું મોટું આપણું પોકણગઢનું રાજભવન પડ્યું છે, ગમે ત્યાં ખૂણામાં જઈ ધૂણો ધખાવી ભગવાનની ભક્તિ કરો, વનમાં જવાનું માંડી વાળો. ના સતી, આજ મારી રૈયત મને જો મેણા બોલતી હોય તો આ રાજપાઠ મારે શું કામનું? માટે મને કાશી વિશ્વનાથના શરણે જવાની રજા આપો સતી, રજા આપો. વનમાં જવું હોય તો મારી ના નથી, પરંતુ રાજવે પ્રભુની પાસે કંઈક માગવા જવું હોય તો રાજા બનીને નહીં પણ રંક બનીને જવું પડે. હા સતી રાણી. માટે રાજવે આ રાજપાટ હૈયાનો હાર, માથાનો મુગટ, જરકશી જામા, આ શિહોરી તલવાર, આ બધું તમે રાજની અંદર સુપરત કરતા જાઓ, પછી આપ વનમાં જાઓ. ભલે સતી. હાલ. આજ માથાનો મુગટ રાણી તમને સોંપું, એ સોંપું માલા હૈયા કેરો તમને હાર, માથાનો મુગટ રાણી તમને સોંપું. જે સિંહોરી તલવાર પરદાન તમને સકો, એ સોપું મારા પોકરણ ગઢના રાજપાઠ, રાજ રે ભલાવજો રાજાની રીતથી. અરે યાદ સિંહોરી તલવાર, રાજન મુજને સોપે. હા વીરા. એ સોઈપો મને પોકરણ ગઢના રાજ સોંપી દીધા.
બીજા કામ ને કરા સિંહો રીતલ વારો રાજન મુદને સોપે ये कोई ने वाजिया नव राखो दीन नाथ वेरे आज मारिया कलड़ी ये बोला बोला काई पिंगल गडना राजा पडियार मेरा बोलिया ये नाथी मारे गाड़ी न बेसनार वेरे आज मारिया कलड़ी ये कोई ने वालिया नव राखो तीन मारा नाथ वेरे आज मारिया कलड़ी ये दीदी मने तैना तैना दीकरी अजमल वादियो केवाय ये नथी मारे घोड़ी लानो यशवार राजा यजमल वादियो अवतार ये मारे आंगण तैना तैना दीकरी अजमल वादियो केवाय हिया जे मेरा नो मारेलो राजपूत हाथियो रे ये हालियो शिवा ने सरणे मेरा नो मारेलो अजमल हालियो પૂજારી ભાઈ પૂજારી શિવશંકર નો પૂજારી પૂજા કરવી રે મારે પૂજા કરવી શિવશંકર ની પૂજા કરવી हल आज पेला रे ए जंगल यजमल भरवा लाएगा ये जी आज पेले रे
જંગલ બેરવો ભડકાતો રે એ સુકન મારે માટે રારે જોને થાય આજ બીજા રે એ જંગલ યજમલ ભરવાને લાગ્યા એજી આજ બીજા રે એ જંગલ તે તર બોલતા રે એ સુકન મારે માટે રારે જોને થાય આજ બીજા રે એ જંગલ યજમલ ભરી રે વયા એજી આજ ત્રીજા રે એ જંગલ યજમલ ભરવા લાગ્યા એજી આજ ત્રીજા રે એ જંગલ દેવળ માર નજરે તરે એ સુકન મારે સવા યારે જોને થાય આજ ત્રીજા રે એ જંગલ યજમલ ભરી રે રે વૈરા એ પૂજારી મહારાજ હઉ શેનું મંદિર છે મારા બાપનું તમારા બાપનું મંદિર ક્યાં ભગવાનનું મંદિર છે એમ કહો મારા બાપની જ મૂર્તિ હોય એમાં બીજી કોઈની હોય તમારા બાપનું નામ એ નથી ખબર તો કોને ખબર એ થોડીક ખબર હોય તો કઈ. ઈ જોઈ આવો શેનું મંદિર છે હોય જવજી હા આ હે શંકર નું મંદિર હે શંકર બાપાનું મંદિર છે હા તમારે એની પૂજા કરવી છે પૂજા કરવી હા તો સ્નાન કરીને આવવાનું ઈચ્છું તમે ક્યાં જાવું સ્નાન કરવા વાયલા જાવ ને ક્યાંક નહીં એકાદી નદી આવે વાડી ભલે પૂજારી મહારાજ હાલ ધીમે હાલો ને મારી ગંગા જમનામાં મંડળી સ્નાન કરે રે એમાં સ્નાન કરે રે એમાં અજમલ રાજવી સ્નાન કરે રે એમાં સ્નાન કરે છે રાજા ધીમે હાલો ને મારી ધીમે હાલો ને મારી ગંગા જમનામાં વલડી તારી ધૂન લાગી બોડા તારી ધૂન લાગી હે પાર્વતી ના પ્યારા તમારી ધૂન લાગી હે ગણેશજી ના પિતા તમારી ધૂન લાગી હે તારી ધૂન લાગી બોડા તારી ધૂન લાગી રે હે પાર્વતી ના પિતા તમારી ધૂન લાગી હે તારી ધૂન લાગી બોલા તારી ધૂન લાગી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ
એમાં કેળે રે કટારી અંગે જામા પૈડા રે યાદે કેળે રે કટારી અંગે જામા પૈડા રે યાદમાં સિંહોરી તલવાર આ કેળે રે કટારી અંગે જામા પૈડા રે એમાં કઈ નગરી નો હું તો રાજવી રે યાદે કઈ નગરી નો હું તો રાજવી રે કિયા હોય મારા નામ આ કઈ નગરી નો હું તો રાજવી રે એમાં ઇન્દ્ર નગરી નો હું તો રાજવી રે યાદે ઇન્દ્ર નગરી નો હું તો રાજવી રે ઇન્દ્ર હોય મારા નામ આ ઇન્દ્ર નગરી નો હું તો રાજવી રે યાજે ઇન્દ્રાસન ને ડોલી રે રહ્યો યાજે ઇન્દ્રાસન ને ડોલી રે રહ્યો ડોલું પાંજરાની પાર આ ઇન્દ્રાસન ને ડોલી રે રહ્યો એમાં ઇન્દ્રાસન ને ડોલી રે રહ્યો ડોયલા પૃથ્વી ને પાતાળ ડોયલા ધરતી ને આકાશ આ ઇન્દ્રાસન ને ડોલી રે રહ્યો આજ મારું ઇન્દ્રાસન અરે આ દેવરાજ ઇન્દ્રનું ઇન્દ્રાસન એક પોપટના પાંજરાની માફક ડોલી રહ્યું છે અરે કોણ છે દેવરાજ ઇન્દ્રનો દુશ્મન અરે કોણ છે દેવરાજ ઇન્દ્રનો વડિયો જે મારું ઇન્દ્રાસન અરે આ દેવરાજ ઇન્દ્રનું ઇન્દ્રાસન એક પોપટના પાંજરાની માફક ડોલાવે છે અરે કોણ છે કાળા માથારો માનવી અરે કોણ છે દેવલોક ની અંદર અરે કોણ છે મારો એવો દુશ્મન જે આજ મારું ઇન્દ્રાસન અરે મારું આ સ્વર્ગનું સિંહાસન છીનવી લેવા માંગે છે અરે હજુ એ મારા દુશ્મનને ખબર નથી અરે હજુ એ મારા વડિયાને ખબર નથી કે મારું ઇન્દ્રાસન અરે આ દેવરાજ ઇન્દ્રનું ઇન્દ્રાસન ઝડપવું એ મુશ્કેલ નહીં પરંતુ મહા મુશ્કેલ છે અરે કોણ સ્વર્ગમાં છુપાઈને બેઠો છે અરે કોણ મારા ઇન્દ્રમાં છુપાઈને બેઠો છે જે મારું ઇન્દ્રાસન અરે મારું આ સ્વર્ગનું સિંહાસન આ છીનવી લેવા માંગે છે તો લાવ આજે સ્વર્ગમાં જઈને તપાસ કરું અરે આ દેવલોકમાં જઈને તપાસ કરું કે કોણ મારો એવો વડિયો અરે કોણ આ દેવરાજ ઇન્દ્રનો દુશ્મન આ સ્વર્ગમાં છુપાઈને બેઠો છે અરે સ્વર્ગમાં તપાસ કરતા દેવરાજ ઇન્દ્રનો કોઈ દુશ્મન નથી અરે હજુ મારી ઇન્દ્રપુરીમાં મારો એવો કોઈ વડિયો નથી તો પછી કોણ છે દેવરાજ ઇન્દ્રનો એવો દુશ્મન અરે કોણ છે દેવરાજ ઇન્દ્રનો એવો વડિયો જે આજ મારા સ્વર્ગના સિંહાસનને ડોલાવી રહ્યો છે તો લાવ આજે પાતાળમાં જઈને તપાસ કરું અરે પાતાળમાં જઈને તપાસ કરું પાતાળની અંદર કોણ મારો એવો વડિયો છુપાઈને બેઠો છે અરે સ્વર્ગની અંદર દેવરાજ ઇન્દ્રનો કોઈ દુશ્મન નથી અરે હજુ પાતાળની અંદર મારો કયો વડિયો નથી તો પછી કોણ છે મારો દુશ્મન અરે શા માટે મારું ઇન્દ્રાસન ઝડપી લેવા માંગે છે તો લાવ આજે મૃત્યુ લોકમાં જઈને તપાસ કરું અરે પૃથ્વી ઉપર જઈને તપાસ કરું કોણ એક કાળા માથારો માનવી છે શા માટે મારું ઇન્દ્રાસન છીનવી લેવા માંગે છે અરે કોણ છે મૃત્યુ લોકનો માનવી તો લાવ આજે પૃથ્વી ઉપર જઈને તપાસ કરો એજ સામેના શિવના મંદિરમાં બેઠેલો અરે એજ મૃત્યુ લોકનો માનવી આજ મારું ઇન્દ્રાસન એક પોપટના પાંજરાની માફક ડોલાવી રહ્યો છે અરે કોણ છે આ મૃત્યુ લોકનો માનવી અરે કોણ
કોણ છે કાળા માથારો માનવી શા માટે મારું સ્વર્ગનું સિંહાસન છીનવી લેવા માંગે છે? અરે હજુ આ મૃત્યુ લોકના માનવીને ખબર નથી, અરે હજુ આ કાળા માથારા માનવીને ખબર નથી કે મારું ઇન્દ્રાસન, અરે મારું આ સ્વર્ગનું સિંહાસન ઝડપવું એ મુશ્કેલ નહીં પરંતુ મહા મુશ્કેલ છે. તો લાવ આજ જ્ઞાનમાંથી શમશેર ખેંચી અરે આ શિવલિંગ સામે બેઠેલા અરે આ મૃત્યુ લોકના માનવીના મસ્તક આજ હું ધરતી જુદા કરી નાખું, ધરતી જુદા કરી નાખું. હી આજે 300 તલવારું મારી છૂટી રે મૂકો, એમાં 300 તલવારું મારી છૂટી રે મૂકો. અપલમાં કાઢું એના પ્રાણ, અપલમાં કાઢું એના પ્રાણ. આ 300 તલવારું મારી છૂટી રે મૂકો. એમાં 999 તીર સુટારે મૂકો, આજે 999 તીર સુટારે મૂકો. એનું કાઢું કચણ ગાણ, એનું કાઢું કચણ ગાણ. આજે તીર સુટારે મૂકો. અરે મસ્તક તેનું કાપતા, અરે આજ મસ્તક તેનું કાપતા મારી તલવાર ને તીર કે મચકાય છે. અરે કોણ છે કાળા માથારો માનવી, અરે કોણ છે આ મૃત્યુ લોકનો માનવી શા માટે મારું સ્વર્ગનું સિંહાસન છીનવી લેવા માંગે છે? અરે હજુ આ મૃત્યુ લોકના માનવીને ખબર નથી કે મારું ઇન્દ્રાસન, અરે મારું આ સ્વર્ગનું સિંહાસન ઝડપવું મુશ્કેલ નહીં પરંતુ મહા મુશ્કેલ છે. અરે આની પાછળ જરૂર કોઈ સંકટ છુપાયો છે. અરે એક દિવસ બ્રહ્માદેવે મને વચન આપેલું કે જાઓ દેવરાજ, જ્યારે પણ તમને સંકટ પડે ને ત્યારે બ્રહ્માદેવને યાદ કરજો. અરે જરૂર સંકટ વેળાએ આવી અને સંકટનો નાશ કરે. તો લાવ આજે બ્રહ્માંડમાંથી હું બ્રહ્માદેવને યાદ કરું.